કેવો તર્ક? આ તો કેવી જગ્યા છે જ્યાં ધીમા જઈએ તો કઈ રીતે? ધીમા જઈએ તો વહેલા પહોંચાય કે ઝડપથી જઈએ તો વહેલા પહોંચાય? એ કંટાળ્યો એટલે થોડા સમય પછી એણે ઘોડો ભગાવી મૂક્યો. જેવા થોડા આગળ ગયા એક મોટો ખાડો આવ્યો અને 3-4 નાળિયેર બહાર પડી ગયા. એટલે એણે લગામ મારી, ઘોડો ઊભો રાખ્યો, નીચે ઉતર્યો, 3-4 નાળિયેર ઉંચક્યા, ભેગા કર્યા અને પાછા ગાડામાં મૂક્યા. પાછો થોડે દૂર સુધી ધીમે ગયો, પણ પાછો એને એમ થયું કે હવે તો ઉતાવળ કરવી પડશે. જેવો થોડો આગળ ગયો, સ્પીડ વધારી, એક બમ્પ આવ્યો, 10-12 નાળિયેર બહાર ઉછળી પડ્યા અને એક તો દદરતું ખેતરમાં પહોંચી ગયું. એટલે આ 10-12 નાળિયેર અલગ અલગ દિશામાંથી એકઠા કરી પાછા ગાડામાં મૂક્યા. આમ જ્યારે જ્યારે સ્પીડ વધારે નાળિયેર પડતા જાય અને પછી એને સમજાણું કે હવે મારે ધીરે જ જવું પડશે. આપણા જીવનના રસ્તા પણ અંજારના રસ્તા જેવા જ હોય છે. તમે બહુ જ સમજદાર છો કે જેમાં ખાડા હોય, ટેકરા હોય, ગમે ત્યારે ગમે ત્યાંથી ગાય આવે, સાયકલ વાળો ગમે ત્યાંથી વળાંક લે, તો એમાં આપણે જેટલા ધીમા જઈએ એટલા વહેલા પહોંચીએ. અને સૌથી મહત્વની વાત કે આપણી સાથે સામાન હોય છે, ઘણો બધો સામાન હોય છે. તમારે ગાડી ભગાવી હોય ને તો નારિયેળની ચિંતા નહીં કરવાની. જે છૂટી ગયું એ છૂટી ગયું, જે રહી ગયું એ રહી ગયું, પાછળ ફરીને જોવાનું નહીં, તો વહેલા પહોંચી શકો. પણ તમે સામાનની કાળજી રાખીને આગળ વધતા હો તો ધીમે ચલાવવું પડે. અને આપણી સાથે રહેલો સામાન એટલે આપણા પ્રિયજનો, આપણો ઇમોશનલ બેગેજ, એટલે એમને સાથે લઈને ચાલવું હશે તો ધીમે ધીમે આગળ વધવું પડશે. કારણ કે બહુ સરસ કહેવત છે, if you want to go fast, walk alone. If you want to go far, walk together. જો ઝડપથી જવું હોય તો એકલા ચાલો, પણ જો દૂર સુધી જવું હોય તો સાથે ચાલો. અને એટલે એ ધીરજ, ધીમે ધીમે આગળ વધો ને. જે કંઈ મંઝિલ છે, જે કંઈ ડેસ્ટિનેશન તમે ધાર્યું છે, જ્યાં જવું છે ત્યાં. ત્રીજું છે સરખામણી. પહેલાં કેવું હતું કે સરખામણી કરવા માટે બહુ મર્યાદિત પાત્રો હતા. આપણા મમ્મી કે આપણા દાદી કે નાની એમ કહેતા હતા કે તું તારા ભાઈ જેવો નથી, તું તારા કઝિન જેવો નથી. એટલે બહુ તો પડોશિયારે સરખામણી થતી, કઝિન સાથે સરખામણી થતી, બસ વધી વધીને. હવે તો સરખામણી કરવા માટે આખું વિશ્વ તૈયાર છે. જેવા તમે ઇન્સ્ટાગ્રામમાં લોગિન કરો એટલે અજાણતા જ તમે સરખામણીની દુનિયામાં પ્રવેશી જાઓ છો. ફિલ્ટર મારીને લોકો પોસ્ટ કરે છે. અને કેવું છે કે પહેલાં તો કોઈકને ઈર્ષા કરાવી હોય ને તો ખરેખર ગાડી લેવી પડતી, નવું ઘરને કલર કરાવવો પડતો, નવા કપડાં ખરીદવા પડતા. હવે તો ખાલી એક ફોટો જ મૂકવાની વાર હોય છે. એ દુબઈમાં તો લિમોઝિન ફ્રીમાં મળે છે. ફ્રીમાં એટલે રેન્ટેડ મળે છે ફોટો પડાવવા માટે, કે તમે ખાલી ફોટો પડાવીને મૂકી શકો કે તમે જો કેવા ગાડીમાં બેઠા હતા. એટલે કોઈ સુંદર મજાનું યુગલ, એમાંય ખાસ કરીને આપણે 5-6 કપલ સાથે જવાના હોઈએ કોઈ જગ્યાએ અને આપણે કોઈ કારણસર ન જઈ શકીએ અને એ લોકો 4 જણ ગયા હોય તો ત્યાં પહોંચીને સૌથી પહેલું કામ એ લોકો ફોટો પાડવાનું કરશે, બીજું કામ અપલોડ કરવાનું કરશે ને ત્રીજું કામ આપણને ટેગ કરશે. આપણે નથી ગયા તોય ટેગ કરશે. અને ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ એટલું ખતરનાક છે કે સૌથી પહેલાં આપણને એ જ ફોટો બતાવશે અને આપણા જીવનસાથીને પણ એ જ ફોટો બતાવશે. એટલે પછી આપણું કે ભાઈ તમે ક્યાંય બહાર જ નથી નીકળતા. ફિલિંગ ફેન્ટાસ્ટિક, ફિલિંગ રોમેન્ટિક, ફિલિંગ જોયફુલ, આવું ફીલ કરે અને ઘરમાં આગ લગાડે. બરાબર. હવે આપણને ખબર નથી કે એ ક્ષણ પૂરતી જ ફિલિંગ છે, પછી તો કંઈક અલગ જ વાતાવરણ હોય છે. એટલે પછી હવે એના કારણે ઘરમાં ઝઘડો થાય. હવે જીવનસાથીને ખબર ન હોય કે ઘરમાં થયેલા ઝઘડાના સમાધાન રૂપે જ લોકો ફરવા ગયા છે. મારે તો મારા પાડોશી વિશે કહેવાય નહીં, પણ અમારી એક સામે ભાઈ રહે છે. રોજ સવારે એના પત્ની સાથે એટલા મોટેથી ઝઘડો થાય અને આપણા ઘર સુધી અવાજ આવે. એટલે આપણે મનોરંજન ન કરવું હોય તોય થઈ જાય. અને પછી 9:30-10 વાગે એકદમ તૈયાર થઈ બહાર નીકળે
એક સુંદર મજાનો સેલ્ફી લે, જેમાં બેકગ્રાઉન્ડમાં એનું ઘર હોય ને ફોટો મૂકે, હોમ સ્વીટ હોમ. હવે એ કેટલું મીઠું છે એ આપણને જ ખબર છે. એટલે જેવું કોઈ નવી ગાડીનો ફોટો મૂકે એટલે આપણને આપણી કાર જૂની લાગવા લાગે. તો આ જે સરખામણી છે એને કારણે મોટાભાગના યુવાનો ખાસ કરીને ફોટા જોઈને ડિપ્રેસ થઈ જાય. હવે એમને કોણ સમજાવે કે આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો, ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો, હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે આ પ્રકૃતિએ સર્જેલા દરેક જીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના સંજોગો અલગ છે, વાતાવરણ અલગ છે, બંધારણ અલગ છે, અને એથી એ વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે. અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તો પણ આપણે બધા એટલા જ સ્પેશિયલ છીએ આ બ્રહ્માંડ માટે જેટલા કે આબમાં રહેલા તારા. કારણ કે તમે વિચાર કરો કે 15 થી 20 મિલિયન એટલે 1.5 કરોડથી 2 કરોડ શુક્રાણુમાંથી એક સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે ત્યારે આપણો ગર્ભ રચાય છે. આપણે કેટલા સ્પેશિયલ હશું. એકવાર એક મોરે એક ચકલીને પૂછ્યું કે તું મારી જેમ કળા નથી કરી શકતી તો તને દુઃખ નથી થતું? અને ચકલીએ બહુ સુંદર જવાબ આપ્યો કે ના, કારણ કે મારે કોઈને ઇમ્પ્રેસ કરવાના નથી હોતા. તો આ જગતમાં સ્પેશિયલ બનવા કરતાં રિયલ બનવું વધારે જરૂરી છે. આપણો પ્રોબ્લેમ એ નથી કે આપણે સામાન્ય છીએ કે સાધારણ છીએ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણી અંદર એ માન્યતા રહેલી છે કે સામાન્ય કે સાધારણ હોવું પર્યાપ્ત નથી. તો ચકલી કાંઈ મોર જેટલી ગ્લેમરસ નથી હોતી, તેમ છતાં રોજ સવારે આપણા ઘરની સવાર એના અવાજને કારણે જ મધુર બને છે. તાઓ તે ચિંગમાં લાઓ ત્સે એક બહુ સુંદર વાત લખી છે કે જે ક્ષણથી તમે કમ્પેર કે કમ્પીટ કરવાનું છોડી દો છો એ જ ક્ષણથી તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બની જાઓ છો. જો તમે હરીફાઈ કે સરખામણી નથી કરતા તો તમે અસાધારણ છો. કારણ કે હરીફાઈને સરખામણી તો સાધારણ લોકોનો ગુણધર્મ છે. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય એ કમ્પીટ કે કમ્પેર નથી કરતા, તેઓ કન્ટ્રીબ્યુટ કરે છે, તેઓ ક્રિએટ કરે છે, અને માટે તેઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. ચોથું છે માહિતીનો અતિરેક. એક માણસને બરબાદ કરવા માટે, એનું માનસિક સ્વાસ્થ્ય ખલાસ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની પાસેથી, એની આસપાસથી પુસ્તકો, સંગીત, કલા, રમતગમત, પ્રવાસ, આ બધું ધીરે ધીરે છીનવી લો અને એના હાથમાં મોબાઈલ પકડાવી દો, એ આપોઆપ નાશ પામશે. બીજું કશું જ નહીં કરવું પડે. કારણ કે આપણું મગજ આટલી બધી માહિતી એબ્ઝોર્બ કરવા માટે બનેલું નથી. અવર બ્રેન કેન નોટ હેન્ડલ સો મચ ઓફ ઇન્ફોર્મેશન, બિનજરૂરી ઇન્ફોર્મેશન. માહિતીનો અતિરેક માનસિકતાને ઈજાગ્રસ્ત કરે છે. તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો, એ ન્યૂઝ હોય, સોશિયલ મીડિયા હોય, વોટ્સએપ યુનિવર્સિટી હોય, જે પણ હોય, તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો એટલી તમારી વિચાર શક્તિ, માનસિકતા કુંઠિત થતી જાય છે. અને માટે માહિતીના જગતમાંથી બહાર નીકળીને સમયસર અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો જરૂરી છે. ઇન્ફોર્મેશન નહીં, ફીલિંગ. એટલે આ કેવું છે કે આમ તો ઘણી બધી વસ્તુઓ આપણને પરેશાન કરતી હોય છે, હેરાન કરતી હોય છે, પણ એક બ્લોગર છે ડેન પિયર્સ, એનું એક બહુ સરસ વિધાન છે, મારું બહુ પ્રિય વિધાન છે ને પ્રેક્ટિકલ વિધાન છે, કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યા ઉકેલી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ ને ઘણા બધા કંઈક કંઈક. તો કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યા ઉકેલી રહ્યા છે
કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે, કેટલાક લોકો નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે, અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાઈ ગયેલું મારું એક મોજું આજે મને મારા જ કબાટમાંથી 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું. અને તમે કહો આમાં આ રાજી થવા જેવી વાત નથી? તમારું એક ગમતું મોજું કે અંડરગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય અને એ તમને તમારા જ કબાટમાંથી પાછું મળે ત્યારે કેવો આનંદ થાય છે. તો કેટલાક લોકોને એવરેસ્ટ ચડ્યાનો આનંદ પણ નથી હોતો અને કેટલાક લોકો એ વાતથી રાજી થઈ જાય છે કે આજે મારું ખોવાયેલું મોજું ચડી ગયું. પણ એનો અર્થ એ નથી કે મોજા જ શોધતા રહેવા. તો શું કરવું? તો એક બહુ સુંદર પુસ્તક છે જેનો અવારનવાર હું ઉલ્લેખ કરતો રહું છું, અને એ તમને બિલકુલ વાંચન જરાય ન ગમતું હોય ને તોય તમે પુસ્તક વાંચી શકો એવું પુસ્તક છે. કારણ કે ચિત્ર વાર્તાનું પુસ્તક છે, એમાં ચિત્રો છે અને 2-3 લાઈનના ડાયલોગ્સ છે. ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ. ચાર્લી મેકેસી કરીને એક આર્ટિસ્ટ છે, હું એને લેખક નહીં કહું, એ આર્ટિસ્ટ છે, કલાકાર છે. અને તમારે પુસ્તક ન વાંચવું તો હવે આ નામનું મૂવી પણ આવી ગયું છે અને બહુ જ સુંદર મૂવી છે. હું તમને એનો એક સીન કહું કે આ 4 પાત્રો, બેઝિકલી વાત એવી છે કે એક 8-9 વર્ષનો ટાબરિયું હોય છે, એક નાનો છોકરો હોય છે, એક છછુંદર હોય છે, એક શિયાળ હોય છે અને એક ઘોડો હોય છે. આ 4 પાત્રો છે અને આ 4 પાત્રો એક મુસાફરીમાં નીકળ્યા છે. અલગ અલગ પડાવ આવે છે અને તેઓ એકબીજા સાથે વાતો કરે છે, પણ આ સામાન્ય વાતચીત નથી. આ દરેક પાત્ર એકબીજા સાથે પોતપોતાના ડર શેર કરે છે, પોતાની ચિંતા શેર કરે છે, પોતાની લઘુતા શેર કરે છે અને સામેવાળું પાત્ર એને રીએશ્યોર કરે છે, એનું કાઉન્સેલિંગ કરે છે, એને ગાઈડ કરે છે. અને મજાની વાત હું તમને છેલ્લે કહું તો આ સીન એક એવું સુંદર છે કે એ લોકો 4 એક ગાઢ જંગલમાંથી જતા હોય છે. એટલું બધું ગાઢ જંગલ હોય છે કે આગળનો રસ્તો દેખાતો નથી અને પેલો બાળક નિરાશ થઈ જાય છે અને એ કહે છે ઘોડાને કે શું કરું, મને તો સમજાતું જ નથી, મને તો આગળનો રસ્તો જ દેખાતો નથી, કઈ દિશામાં જવું, કઈ તરફ જવું, મને કાંઈ સૂચતું નથી. અને ત્યારે ઘોડો એને પૂછે છે કે તને તારું નેક્સ્ટ સ્ટેપ દેખાય છે, આગલું ડગલું દેખાય છે? એટલે પેલો બાળક કહે છે હા એ દેખાય છે. એટલે ઘોડો કહે છે બસ અત્યારે ખાલી